તો ગાઈસ આપણી મોર્નિંગ થઈ ગઈ છે, જોઈ લો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણે સવારે વહેલા ઉઠી ગયા, ના ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ના ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. હવે ખાલી ચા પીધી, ચા પીને પણ રેડી થઈ ગયા છીએ. હવે જવા માટે બસ ખાલી જેમ ફોન કરવાનો છે, બધા તૈયાર જ છે. પછી નીકળવાનું છે આપણને. બસ પછી નીકળીએ એટલે બધા જઈએ ફરવા માટે. તમે કાલ કીધું ને કામાક્ષી દેવી મંદિર, ત્યાં અમે જવા છીએ. અંબાજીથી આગળ છે, અમે ત્યાં ફરવા જવાના છીએ. સવારમાં રોડ ખોલેલો છે કે નકો સેપટ ઉડ કરે છે, એટલી સેપટ ઉડ્યો છે. કપડાં બપડા બધું મેલ થાય છે સવારમાં. બોલો મોર્નિંગે થઈ ગઈ છે, ચા પી લીધો છે, ના ધોઈને તૈયાર થઈ ગયા છે, રેડી પણ થઈ ગયા છે. તો હું તમને મારું ફાઇનલ લુક બતાવું છું તૈયાર થઈને. તો ચાલો ફાઇનલ લુક આપણે તૈયાર થઈ ગયું, હું તમને બતાવી દઉં કે આપણે કેવા તૈયાર થયા છીએ, કેવા કપડાં પહેર્યા છે આપણે. જવું છે અને જવાનું કહેવું જય માતાજી. કહી દઉં છું હું 1 મિનિટ તૈયાર થઈ. જો તો આપણો ફાઇનલ લુક આ છે. આ કપડાં આપણા પહેર્યા છે, જોઈ લો. આ ફાઇનલ લુક છે આપણો. ખાલી બૂટ પહેરવાના છે અને થવાનું છે ખાલી તૈયાર. અને બધા ફરવા જઈએ છીએ કામાક્ષી દેવીના મંદિરે દર્શન કરવા માટે. અંબાજીથી 6-7 કિલોમીટર આગળ છે. તો હું તમને આખું મંદિર બતાવીશ. સાવ જો પૂરેપૂરું મંદિર છે, તો મારા બ્લોગમાં બનાવી રહેજો. તો તમને બતાવી દઈશ કે મંદિર કેવું છે અને ક્યાં દર્શન કરવા જવા જેવું છે નથી. હું તમને ચોક્કસથી બતાવીશ. મંદિર તો ફર્સ્ટ એક નંબર મંદિર સારું છે, મંદિરમાં કોઈ ડાઉટ નથી. ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બહુ આવે છે ને આપણે જોયું પણ છે. તો હવે ખાલી ફાઇનલ તૈયાર થાય. હવે ખાલી મમ્મીને કામ પાતે તો મમ્મીને જમવાનું જય માતાજી કહીને. અને કમલેશભાઈનો ફોન આવે છે અને કરશનભાઈનો પણ ફોન આવે છે. તો આપણે નીકળવાનું કરશું હવેથી. તો પહેલાં બૂટ પહેરીને મમ્મીને જમવાનું જય માતાજી કરીને પછી આપણે અહીંથી નીકળવાનું કરીએ. અને આજે છે પૂનમ, મોટી આજે પૂનમ છે. તો ચાલો હવે નીકળીએ છીએ, બૂટ પહેરીએ છીએ અને કમલેશનો ફોન રિસીવ કરીએ અને બધા રોડ પર બોલાવીએ, રિક્ષા બેસી પછી નીકળીએ. હજી ગંજમાં જવાનું છે મુકેશભાઈને લેવા, તેમને લઈને પછી આપણે નીકળવાનું છે. તો ચાલો. તો આપણે પથારી બધી નાખી દીધી છે, બધું કામ આપણે પતી ગયું. જય માતાજી. જય ડુસી ખાડા છે. હે કચરો હળગાવે છે. જો હવામાં કોમ ચો કરે છે. આ ખાડામાં બેઠી હે, ખાડામાં બેઠી હવામાં. જય માતાજી. આ કચરો હળગાવે છે, બધા ભેગો કરી છે આજથી બેઠા ખાડા. હવામાં આવું કામ મળી જાય બસ, બીજું કોમ જ નહીં કરે. બીજે હળગતું ના જાય. હા બીજે ના જા હળગતું, બીજે ના જાય ને કોઈના ઘર હળગાવે તો. चलो साढ़ा तैयार काम करे है। ओम हम निकलते हैं, ठीक है ना? जो मांगवा आ लीधो. चलो मम्मी कही दीधो अपने काम करવું છે. એટલે આમ ફોન કરી આવ્યા ના રોડ પર. ફોન કરીને બોલાવી દીધો પછી લાવી જતો રોડ પર. ચાલો આજે પૂનમ છે, આપણે માતાજીને દર્શન કરી દઈએ. જય મા મેલડી, જય મારી મા મેલડી. હવે મેળીમાં દર્શન કરી દીધા. હવે હેડવા કરી રોડ પર ચાર્જરને પાવર બેગ લઈ લઈએ પછી નીકળીએ છીએ આપણે. ચાલો ગાઈસ નીકળીએ હવે આપણે દર્શન કરવા માટે. માતાજીને દર્શન કરી લીધા છે આપણે. આપણે જઈએ રોડ પર. તડકો આવી ગયો સવારમાં, મસ્ત તડકો દેખા ઓખમાં પડે છે અમારે તો. જો આપણે ગ્રુપ આવી જાય ને આપણી રિક્ષા આવી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો અમારે આવી જાય છે ભાઈ, બૂટ પહેરવા જાય અમારે આવે એટલે અમે જઈએ હેડીએ પછી આવે એટલે કમી પેલા અમારા કરશન પર લેવા જઈએ, બૂટ પહેરવા જાય. અને આ બધું હવા ખોદીને મેળેલું જ છે અમારે તો. ખાલી વરસાદ આવશે તો મજા આવશે. એક આવી જાય બીજા. એ ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો આવી જાય બધા આવી જાય. લે ચાલો કરો આપણે. એ ભાઈ ચાલે પક્કા ભાઈ ને પક્કાને મૂકવા પાછળ આગળ બે આવ્યો ના બેટા આગળ જાય આપણે પાછળ જઈએ.
આપણે તો પાછળ બે બરાબર ને આપણે બીજા બે જ નહીં ગયા ના નહીં ચાલી ટાઈમ મારો મારે ગાડી ચાલી તમે પૂરો દેવા પડ્યા બાજુ ચાલો જો ગાઈસ અમે નેફી કે ગઢી અને અમારો પબ્લિક બહુ અમારે આવું છે અમારા ગનમાં મુકેશભાઈ ને બે જણ લેવા માટે જવું છે એક વિલન છે અમારા સાઉથનો અને પકોભાઈ અમારે બે જણ લેવા જવું છે આવી ગયા આપણે જગ્યા છે ઉભી રહેવાની પેલા કલર કરતા કરતા આવી રહ્યો પેલા આવી એ બે ધંધે બોલ પકડ ભાઈ એક તું બોલ જતો રહે હેલો ગુડ મોર્નિંગ કેવું છે ભાઈ તમારે બસ એકદમ શાંતિ ને હા ચીબા જીવા ચો છો ચા પીવા હેલો ચા તો પેલો બાજુ પીએ ભાઈ પી લઈએ ચાલુ કર્યું લેવા તાણ એ કમા એ ચા પી લેવા પેલા ચા પી લે હેલો ચા પીવા જી આવી જાવ ચા પીવા કામ આવ્યો લકી લકી તો કાંઈ ચા પીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા પી લી મસ્ત ચા પીએ છીએ ચા પી લે જય માતાજી જય માતાજી આય મૂકો ચા પાવા માય મૂકો ચા પાવા જા મૂકો ચા પાવા બે ચાલજો મુકાવી ખાતામાં મારે ખાલી ખાલી તો નહીં જોતી અમારા આ હોટલની ચા ની નાકામ જ છે જો અમારા ચા વાળા અમારા રાતના બધી મીટિંગ અહીં જ થાય છે અહીં જ બેસીને બધા બેન રેડી થઈ ગયા હવે નીકળીએ પકાભાઈ આવી જાય આપણે આ ચાની હોટલ છે આપણે દેહભાઈની જો લે રે મોકલા ચલો ગાઈસ આપણે અહીંથી નીકળીએ સાઉથનો હીરોમાં બેઠો સાઉથનો વિલન હીરો તો ભાઈ ગુડ મોર્નિંગ આવું તો ના હોય ભાઈ આટલી બધી વાર હોતી હશે જો જો ગાઈસ હવે નીકળવાનું કરીએ આપણે જો ચાલો ભાઈ નક્કી નહીં કોઈ ભાઈ જો ટાઈમનું કોઈ મારું ટાઈમનું કોઈ નક્કી નહીં અમારું ટાઈમનું તો કોઈ નક્કી નહીં અંબાજીથી આગળ બોલાઈ દઈએ બારોબાર અંબાજીથી આગળ ચાલુ કર ભાઈ ચલો ગાઈસ નીકળશું હવે આપણે નીકળશું ચલો ચલો બધા એ બધા જે બોલાતો બોલો અંબે માત કી જય ચલો ગાઈસ આપણી સફર ચાલુ કરી હવે હતી જો આપણે વધી હવે હેડીએ ગંજમાંથી નીકળીએ એક ગાડી અમારી એવું બધા બે શબ્દ બોલ દો આપણે અંબાજી નીકળીએ છીએ હવે ધીમે ધીમે આપણે તમારું લોકેશન કહેતા રહેશું હા અમારા વિડીયો દેખતા રહો ધીમે ધીમે અમારા બ્લોગમાં બનાવ્યો જો હા લાઈક સપાસ કરતા રહ્યો જો બોલ ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરતા રહો હા સબસ્ક્રાઇબ આપણે લાલાવાડ આવી ગયા ગેસનો પંપે ગેસ તો આપણે ફૂલ છે પણ આપણે ઉભા રહ્યા છીએ પાણી પીવા માટે જો પાણી પીવા ઉભા રહ્યા છો કચા ને તો હવે 2 લાખ તો મારા છે તો તને ટેન્શન નહીં તો પાણી પી લીધું છે ભાઈ જલ્દી બાટલો ભરીને ભાઈ એ ભાઈ હેડો ખેડો રાખો અને ઇમરજન્સી કોઈ પાણી પીવા છે અને મારે આપણે સામે ભાખરા દેખોય છે ને ભાખરા જો દેખો એક જોયા દેખો એક જો સામે ભાખરા દેખો છે ને નજારો તો મસ્ત દેખાય દેખો જો
મસ્ત દેખાય ને ચાલો જો ભાઈ નાસ્તો ઉતરો જલ્દી ઉતરો मुकेश के जी यार એ મુકેશ ઉતરો ચાલો જો ગાડી અમે નાસ્તો ખાવા ઉભા ઉતર્યા છીએ આ સામે પહાડ દેખો મસ્ત આખું જંગલ છે જંગલ જંગલ આ બાજુ બતાવું તને ઉભા હું તમે હા હું ગાય બધાને દર રવિવારે છે ને વખત બતાવતા કરું ગાય અમારે બનાસકાંઠામાં છે ને આવી લોકેશન ખૂબ છે યાર બહુ લોકેશન આવી છે અમારે બનાસકાંઠામાં આવી લોકેશન બહુ છે જો એટલા બાવાયા ભાઈ એકલા બાવાયા ભાઈ ને પોખરાય જો તો જો એકલા પોખરા ઉભા છે નકરા બાવાયા છે આજુબાજુ ના રોડ છે આ બાજુ ચલો ભજીયા ખાઈએ મસ્ત નાસ્તો કરીએ ફર્સ્ટ ક્લાસ લે કાકા ભાઈ નાસ્તો હા લે નાસ્તો કરી લીધો નાસ્તો તો કર્યો મેં હાલે આયા नाश्तो बंद है यार બંધ છે पापड़ी छे બસ બસ નાસ્તો નથી નાસ્તો બંધ છે અમારે શું નાસ્તો હા હજ નહીં બન્યા તમે બીજો દી બાજુ આવો તો ગાય ચલો આપણે નાસ્તો ના મળ્યો હજી બનાવ્યા નથી ભજીયા તો પાછા અહીંથી નીકળી રીતે આવ તો ચાલે ને ભાવ ચાલે એવો જો પાછા રિક્ષામાં બધા બેસી જાઓ ચલો ભાઈ હવે તો સુપરી ફેમિલી ચલો आ बराबर आ फोटो में एक भाई ચલો હજી નીકળી નાસ્તો તો ના મળ્યો આપણે ફોટા નાખો બધા કુદરત આવે ખજાને ફોટ પડી જો આપણે આવી જાય હવે પહોંચી જાય દોતા દોતાનો આપણે દોતા પહોંચી જાય દોતા દાંતા બસ સ્ટેશન દોતા આપણે પહોંચ્યા દોતા નાસ્તો અહીંયા મળીએ કોઈ છે કોઈ તો કોઈ નહીં લે ખાલી પાલે પકડવા મશીન તો ચાલશે આપણે ભીડે કરવું કે જો હાઈવે ઓર્ડર લીધી તો બનાવે છે જો કાંઈ તને ઉસરી ગામ લાગે તારી યાર ભાઈ તો બોલાયો નાસ્તો કરીને આવી ગયા ચલો મસ્ત નાસ્તો કરી લે એટલે કારું છે પકો ભાઈ ના પાડી નાસ્તો કરવાનો પકો માં નાસ્તો નહીં કરો કે આપણે નાસ્તો કરી લઈએ કરો કઈ ના કરો દોતા આપણે નાસ્તો કરો ભર્યો ગાઈશ નાસ્તો કરી લઈએ ફર્સ્ટ ક્લાસ પછી જમવાનું તો મોડું છે અત્યારે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી બેસી જાય તમે બે તમે પહેલાં તમે બેસી જાય હા પકો ના પાડો લે ના પાડો જો લા ભોણ્યા જે થોડું મૂકું ભોણા અરે પહેલા શું પોણી પીવો પોણી છેલ્લે જોવાનું આપણે ભજીયા લઈએ મીકનું દોતા નાસ્તો કરવા આપણે ઉભા રહ્યા છીએ આપણે નાસ્તો આવી છે પાલક પકોડા મંગાવ્યા છે ભજીયા મંગાવ્યા મિક્સ તો નાસ્તો કરી લઈએ આપણે પછી નીકળશું ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે હવે હેડવાનું કરીએ જેમ બને જલ્દી પહોંચીએ ચાલો ભાઈ શું બોલે છે મારતો એટલું તીખું હતું ને ચટણી કેવી તીખી હતી મેં તો ખોટી એક દામો છે ફટકતો પણ ફોન તો કરે પણ પકાય ને ફોન જોવાની દાદી તો આવી ગયો છે ને તો એના દાદા મળી ગયા થોડું તો ગાઈસ નાસ્તો કરી લીધો છે ચલો ગાઈસ આપણે નીકળીએ ઘરે જવા માટે તો હજી તો આપણે દોતા નાસ્તો કરવા નીકળીએ છીએ મુકાભાઈ કહેશે હું પાસે આવતો રહ્યો કચે અમારા ઘરથી આગળ બેવા દો આ હોટલમાં ખાલી હમણે ભજીયા ખાધા ને ફોટો કેવો પડાયો હોય ચાલો નાસ્તો કેવો લાગ્યો નાસ્તો એક નંબર હતો પણ ચટણી મત ખાજો આવો એટલે ગાઈસ આપણે તો જો પાલક પકોડા મંગાવ્યા હતા તમે ખાજો આપણે નાની પાડતા આપણને એક ટકો નાસ્તો ગમ્યો નથી આપણને નથી ગમ્યો પૈસા આલ્યા કોઈ ટેન્શન નહીં પાલક પકોડા અલગ હતા ને કઢી અલગ જો ગાઈસ સામે હોટલ છે માજી શાહ દાલ બાટી હોટલ છે જો આપણને જો નાસ્તો સારો નહીં લાગે 100% કહું તમારે જમવું જવું આપણે નાની પાડતા પણ આપણને સારો લાગ્યો નથી
તમારે કહેવત કહું છું આપણે ના પાડતા નથી કોઈને. આપણું રિવ્યૂ કહું છું કે 10માંથી એક જ ટકો. નાસ્તો તો સારો હતો જ નહીં ભાઈ. ભાઈ કમલેશભાઈ હા ચાલો પેલું આપણે ચલો ગાઈસ આપણે હવે નીકળી આવે છે દોતાથી હવે નાસ્તો કરી અંબાજી હવે જઈએ અંબાજીથી આગળ જઈએ આપણે. ગાઈસ આપણે હવે નીકળી ગયા અહીંથી. જો આપણે નીકળીએ જો હવે અંબાજીથી બારોબાર નીકળીએ બાયપાસ કરીએ અંબાજી હવે. અને તો ચલો ત્યાં જઈને આપણે ચલો હું તેમાં ખાલી કાઢું નહીં મેં તો એટલું બધું મેં તો કાઢું નહીં કોઈ. નજારો કેટલો મસ્ત દેખાય દેખો. અંબાજી દીશુરા ઘાટ અમે નહીં પહોંચ્યા. હા તો હજી દૂર છે અમે. જો ગાઈસ અમે દીશુરા ઘાટ પહોંચી ગયા છીએ. હવે ગાડી ખેંચશે હવે લોડ ખેંચશે હવે જો લોકેશન કેટલું મસ્ત દેખાય છે. આ છોકરા જો આપણે દીશુરા ઘાટ પહોંચી ગયા જો. પહોંચી ગયા ઘાટ પહોંચી ગયો. હા બોલ મારી અંબે. હા મારા ભક્તો વાહ. જો ગાય દીશુરા ઘાટ પહોંચી ગયા. હવે રિક્ષા હવે લોડ ખેંચશે અમારે. અમારા દીશુરા ઘાટ છે અંબાજીનો. રિક્ષા 7 છોરી મેળ્યો અમારો પગો તો ધક્કો ના મારી પકોડ તો ત્યાં મળી ત્યાં બે મળી જતો હતો. આપણો દીશુરા ઘાટ અંબાજી માતાનો. પછી લોકો હેરતા આવે ને આટલે સાત છૂટી જાય એનો આટલે બધું યાદ આવે. હો ઓમ આવતા બધે યાદ આવે. દીશુરા ઘાટ છોડો એટલે ખબર ચડે ને એટલે બધાની હિંમત તૂટી જ જાય. હા એમ જ જો ચડવા માટે. અને હાથા મંદિર જઈએ ને તો કશું કોઈ ના હોય. દીશુરા ઘાટ તો શું અંધી હતે જવાનું જાતો શું કમલેશભાઈ તો પછી હાથા મંદિર છે તો કશું કોઈ નહીં. મનમાં પાપ ના રાખવાનું. હા તો જો થાક લાગવાનો તું રિક્ષા બેઠો છે. અરે તો મારે તો હવે શું કરવાનું. તો જોવા ગાઈસ આપણે અંબાજી પહોંચી ગયા. અંબાજી ગયા આપણે પહોંચી ગયા. અંબે માને મળવા મેં આયા રે. અંબે માને મળવા મેં આયા. નકળો માર્બલ દુઃખ હતો. માર્બલ ચેપલા આ મૂર્તિઓ બધું બનાવ્યું છે ને. આપણે અંબાજી પહોંચી ગયા છીએ. આ અંબાજી સર્કલ રહ્યું. મંદિર આગળ છે. મંદિર આજ તો હાલ તો દર્શન નહીં કરી ગઈ. ભીડ બહુ છે પૂનમ છે એટલા માટે આપણે 12 વાગે ત્યાં કરીએ છીએ. વોટર ટાઈમ મળી જા તો આપણે ત્યાં દર્શન કરવા જતા રહીશું. અત્યારે ભીડ બહુ હશે. સામે મંદિર દેખાય છે જો. સામે મંદિર આવી ગયું છે. કામાખ્યા દેવીનું મંદિર સામે દેખાય જો. આવી મંદિર જો કામકાજ ચાલુ જ છે. જો ગાઈસ સેમ સાવ જેવું મંદિર છે. બહારથી હું તમને બતાવું છું. અંદર હજી બતાવું છું. મસ્ત નજારો આવશે અંદર ઓવે અંદર તળાવ છે. જિલ્લો અંદર છે. કોઈ ટેન્શન નહીં. તો ગાઈસ આપણે મંદિર અંદર એન્ટર થઈ ગયા. હવે સોયલે મૂકી દે ને આપણે સોયલે ચાલે ને તું આગળ ચાલે થોડી આપણે ગરમ થાય એસી એસી. જો ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે. ઉતરેલા કાંઈ ગયેલો એક ઉતરો. એ ભાઈ પાલટી હંગાત લે ગીજામ કાઢી દે રે. તો આપણે મંદિરે પહોંચ્યા. ઓટલી ઉભા આપણે રિક્ષા નીચે મૂકી દીધી. તમારે મુકેશભાઈ ઉતરી ગયા.
હલો ગાઈસ, તમે પહોંચી ગયા છીએ. લોકેશન પર પહોંચી જાઓ. હવે આપણે જોઈ લઈએ અંદર કેવું છે. તારે ખાવા દીકરો ખાઈ લે તારે. ઉલટી જેવું થાય. હા તો ઉલટી જો સાથે ખાઈ લે. મોસંબી નારંગી આ ખાઈ લે. અંબે માનો પ્રસાદ ખાતા જાઓ. લો અંબીમાનો પ્રસાદ ખાતે જાઓ. લો તાર ચલો ચલો ચલો. કારું તું પાવર બેગને વાળ લીધી ગીજામથી ગીજામ કાઢ એ ભરે લ્યા. તો પાવર બેગ પડ્યું ને આપણું કેબલ લઈને અંદર એટલે ફોટા ફોટા પાવે તો આપણે કોમ થઈ જાય. ગીજામ કાઢ પેટી શોખ પડી ખોઈ છે પેટી પેટી ચાલશે. ચલો ગાય આપણે હવે મંદિરે પહોંચ્યા છે અંદર દર્શન કરીએ. લુક મસ્ત લાવીએ આપણે. ચલો હરો આ મંદિર આપણું. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું ચાલુ જ છે. મંદિર તો મસ્ત છે જો ગાઈસ એકદમ મંદિર મસ્ત દેખાય. દર્શન કરીએ કામાક્ષી દેવી મંદિર. અરે જો સામે નજારા મસ્ત દેખાય. વરસાદ પડતો ને મજા આવે. મને થોડા બાદ જવા દે. આવા બાદ જવા દે પેલા ના આગળ લઉં કે જો ગાય સારી મંદિર જો કામાક્ષી દેવીનું મંદિર આપણે દર્શન કરવા આવ્યા. જો યો બ્રો ફર્સ્ટ ક્લાસ કામાક્ષી દેવીનું. બરાબર સાઉથના ટેમ્પલ જેવું છે કમ્પ્લીટ એવું. સાઉથનું મંદિર નહીં આ તો અંબાજી કન આવેલું. અંબાજી કનથી 5 કિલોમીટર દૂર છે, વધારે દૂર નથી. જો શું કરું શું કે હે એવું કોઈ નહોતું. એવું કોઈ ના હોય મંદિરે કોઈ ના વાત બને જ નહીં. આ મૂકો બૂચો કાઢી નાખે મૂકા મને તો કાઢવા દે. ઉભા રહો હંગા તંગા જઈએ. ઓ કરશનલાલ હેલો. કાચી કમોટી પીઠ કાચબુંડ કામાક્ષી મંદિર 51 શક્તિપીઠ અંબાજી જગતગુરુ શંકરાચાર્ય સ્વામી જયંત સ્વામી હસ્તે પ્રતિષ્ઠા કરવા 4/4/1982. ચલો હલો અંદર એન્ટર કરીએ આપણે. જો અંદર એન્ટર કરીએ આપણે કામાક્ષી દેવીનું મંદિર. ફૂલ ઝાડ તોડવા નહીં લેરો લે. એ લે અડે લે અડે લે. જય મા